म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमाરું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા છો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ઉપર અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। तो मित्रों चालो બધું टाइम वेस्ट करे આપણે એડિંગ ઉડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો વિડિયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લઈશું। એલર્ટ સર્વિસને ઓપન કરશો તો તમને કે કાર્ટ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારા એલર્ટ માં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। પણ આપણે મટીરીયલ અંદર પાસવર્ડ રાખેલ છે, તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે તમે જોઈ શકો છો જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટો આપેલા છે। તો પ્રોજેક્ટ છે તમારે ડાઉનલોડ કરી અથવા આપણે જે પણ મટીરીયલ આપ્યું છે તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આપણે શું કરશું, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટ આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સર્વિસની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા એ પ્રકારનો વિડિયો બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાલતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કોણ છે, નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી લેવાનું છે અને મીડિયા આર્ટ્સમાં આવી જવાનું છે ને અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને સિલેક્ટ કરશો તો તમે જોશો કે કાલે તમને ઇન્ટરફેસ જોવા મળશે। અને આ ફોલ્ડરને તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનનો રોલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે કમ્પ્લીટ આવી જશે। પછી આપણે શું કરશું, અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ તમે વિડીયો બનાવતા એનો ફોટો હોય તમારે લઈ લેવાનો છે, બરાબર। તો આપણે અહીં આ ફોટો છે એને લઈ લઈશું। ઉપર 3 ડોટની અંદર જઈને માર્કર્સમાં ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા પછી ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સોંગ પર સેટ કરી અને લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાની છે, બરાબર। આટલું કામ થઈ જાય એટલે હવે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 11 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે તમારે શું કોણ છે, હવે તમારે નીચે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા આર્ટ્સ મ્યુઝિયમ છે અને અહીંયા તમે જો મેં તમને કાલે એક ટેક્સ્ટ જે આપેલ છે, અહીંયા તમે જો આ જે PNG છે એ PNG આપેલ છે તો એને એડ કરશો એટલે તમે જો આ 2 વાળો એક ટેક્સ્ટ PNG તમારે કમ્પ્લીટ અહીંયા લાગી જશે। તો એને તમારે જ્યાં સેટ કરવું હોય તમે કરી શકો છો, આપણે અહીંયા સેટ કરી લીધું છે। પછી આને લેન્થ આપણે લાસ્ટ સુધી તો સૌથી પહેલાં તો ખેંચી લઈશું અને PNG ને નીચે ફોટા પર સેટ કરીશું। ફોટાની ઉપર એક લેયર છે રેક્ટેંગલ વાળી, એટલે કે ફોટાની ઉપર બીજા નંબરે સેટ કરી લઈશું। પછી આપણે શું કરશું, ફોટો PNG લાગી ગયો છે, આની અંદર આપણે સોંગ્સ લગાવ્યું છે, તો સોંગ્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જશું અને આવી જઈશું જે મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે એની અંદર। તો અહીંયા તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં મેં તમને સોંગ્સ બનાવેલા આપ્યું છે ન્યૂ એનિમેશનની સાથે। અને અહીંયા તમે જો આની અંદર આપણે જે ગુજરાતી ફોન્ટ યુઝ કર્યો છે, ફોન્ટનું નામ છે કેપ 130, બરાબર। તો આ ફોન્ટ છે એ તમારે ડાઉનલોડ કરવો પડશે। ફોન્ટ તમે ક્યાંથી ડાઉનલોડ કરશો, જો તમારી પાસે ગુજરાતી ફોન્ટ ના હોય તો હું તમને 175 થી પણ વધારે ગુજરાતી ફોન્ટ છે તે આપી દઈશ। તો ગુજરાતી ફોન્ટનો વિડીયો લિંક છે તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો, બરાબર। તો એલર્ટમાં ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો વિડીયો લખેલો જશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, ત્યાંથી તમે જોઈ શકો છો વિડીયો અને ફોન્ટ ડાઉનલોડ કરીને એડ કરી શકો છો। પછી આપણે ગ્રુપ પર જે સોંગ છે લેયર છે ને સિલેક્ટ કરશું, લેયર શું છે એને કોપી કરી અહીંથી બહાર નીકળી જશું અને આવી જશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર। પછી આપણે શું કરશું,
અહીંયા તમે જો આગળ તમને બીટમાર્ક જોવા મળશે 1 સેકન્ડ, તો ત્યાં આવી જવું છે. લેયર ઓપ્શનમાં જઈ અહીંયા પેસ્ટ લેયર પર ક્લિક કરશો તો તમારું સોંગ્સ વાળી લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે. તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલની અંદર તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે સોંગ્સ આવી ગયા, તો સોંગ્સને તમારે શું કરવું છે, નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે. અને પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે. અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને આ રીતે બ્લેક્સની વિડીયો આપેલ છે, તેને એડ કરી લેવાનું છે. એના પહેલાં તમારે શું કરવાનું છે, વિડીયો પર ક્લિક કરવાનું છે. 3 ડોટની અંદર જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ હાઉસ જઈને આપણે શું કરશું, કલર ડોઝ કરી લઈશું, તો કંઈક આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. અને જો અહીંયા તમારો વિડીયો લાસ્ટ સુધી ના આવે તો આ વિડીયોને સિલેક્ટ કરશું, લેયર સુધી અને કોપી કરશું, અને વિડીયોની લાસ્ટમાં આવી લેયર સુધી અને પેસ્ટ લેયર કરી દઈશું, એટલે વિડીયો લાસ્ટ સુધી આવી જશે. અને એક્સ્ટ્રા વિડીયો લાસ્ટમાંથી કટ કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય અને તમારે વિડીયો અંદર ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે, તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે. અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ રાખ્યું છે, એના પર ક્લિક કરશું એટલે ગ્રુપ અનગ્રુપ થઈ જશે. અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે, અને આપણો વિડીયો પણ અહીંયા કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે, બરાબર. તો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 37, તો નોટ કરી લેજો. ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો જે પણ ભાઈઓ પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર જણાવશે એ ભાઈને આપણે ચેનલમાંથી રિમૂવ કરી દેવામાં આવશે, ક્યારે પછી આપણો વિડીયો છે તે જોઈ શકશે નહીં. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો હવે તમારા વિડીયોને સેવ કરવાનો ઉપર એરો છે એના પર ક્લિક કરવાનું છે, ને અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપ્લોર્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.